કાંકરિયા જિલ્લા પંચાયત સીટના શિક્ષિત અને વહીવટ દક્ષ શ્રી જયદીપસિંહ જાડેજા સાથે કચ્છ કેર ટીવી ન્યૂઝની ખાસ મુલાકાત। ખાસ તો ભીમાસર જિલ્લા પંચાયતની સીટની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક ભીમાસર, આડેસર, ખાંડેક, મોડા, સણવા, ટગા, વરણું, સુપર બહુ મોટો વિસ્તાર અને આખો વિસ્તાર એ ટાઈપનો કે જ્યાં શિક્ષિતોની વસ્તી છે, ખેડૂતોની વસ્તી છે, માલધારીઓની વસ્તી છે અને એનું પ્રતિનિધિત્વ અત્યાર સુધી જે કાંઈ ભાજપ દ્વારા કરવામાં આવ્યું યોગ્ય જ હતું। પણ આ વખતની જો વાત કરવી હોય તો આ વખતે ખાસ તો તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે સેવાઓ આપીને પણ આખા તાલુકામાં જેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી, ગત ક્રમમાં તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે ફરજ બજાવી અને જે એક નવા કોન્સેપ્ટ હોય, ક્યાંક ને ક્યાંક વિઝનવાળી વાત હોય તો એ જયદીપસિંહભાઈમાં હોય છે। ખાસ તો જિલ્લા પંચાયતમાં એટલે આખા જિલ્લાને ઉપયોગી થાય એવું એક વ્યક્તિત્વ મારી સાથે છે, એટલે આપણે વધુ વાત ન કરતાં જયદીપસિંહભાઈને મળશું। જયદીપસિંહભાઈ, ખાસ તો તાલુકામાં તમારું પ્રતિનિધિત્વ રહેવું છે, ધારાસભ્યની જે કોઈ ધારાસભ્ય હોય એની તમે ખૂબ નજીક રહ્યા છો, પણ આ વખતની જો વાત કરવામાં આવે તો તમને જ્યારે જિલ્લા પંચાયતમાં ટિકિટ મળી છે, ખાસ તો તમે આખા વિસ્તારનો પ્રવાસ કરી ચૂક્યા છો, હજી પણ પ્રવાસમાં જતા મેં તમને રોક્યા છે, પણ કેવું ચિત્ર દેખાય છે? સૌથી પહેલાં તો હું કચ્છ કેર ન્યૂઝ ચેનલનો આભાર માનીશ કે આ વાગડના દરેક ગામડાની અંદર આવી ભયંકર ગરમીની અંદર પણ ગામડે ગામડે જઈ મતદારોના મંતવ્ય જાણી રહ્યા છો, ઉમેદવારોને મળી રહ્યા છો અને પ્રજાના પ્રશ્નો પણ એને વાચા આપી રહ્યા છો, એ બદલ આપનો પણ અને કચ્છ કેર ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર માનીશ। જ્યાં સુધી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વાત છે, આજે પંચાયતી રાજ દિવસ છે। તમે સૌ જાણતા હશો કે કોઈ પણ ગામડાનો વિકાસ કરવો હોય તો એની અંદર પંચાયતનું યોગદાન ખૂબ મહત્ત્વનું હોય છે અને આ ભારત દેશની અંદર ત્રિસ્તરીય પંચાયતી વ્યવસ્થા છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। કોઈ પણ ગ્રામ્ય વિકાસનું કામ હોય, ખેડૂતોનું કામ હોય, યુવાનો માટે રોજગારીની વાત હોય, ખેતી વિષયક ખેડૂતોના કંઈ પણ યોજનાની વાત હોય, આરોગ્યની વાત હોય અને સૌથી મહત્ત્વનું એવું શિક્ષણની જો વાત હોય તો એ પંચાયત સ્તરેથી જ એની શરૂઆત થતી હોય છે। અને વાત રહી પ્રવાસની તો સમગ્ર ભીમાસર જિલ્લા પંચાયત સીટની અંદર આવતા દરેક ગામોની અંદર અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે, ખૂબ આવકાર મળ્યો છે। આજે જ વાત કરું તમને તો અત્યારે ખાસ કરીને રજપૂત સમાજ, આહિર સમાજ, રબારી સમાજ, કોળી સમાજ લગ્નની સિઝન છે। આ લગ્નની સિઝનની અંદર પણ અમને જે પણ આમંત્રણ આપવામાં આવે છે, જે કંકોત્રી લઈને આવે છે, એ પણ એમ કહે છે કે તમે તમારા પ્રચારનું કામ કરજો, અમારી ચિંતા ન કરતા, તમને જ્યારે સમય મળે ત્યારે તમે હાજરી આપજો। એટલે અમને આનંદ છે કે પ્રજા સ્વયંભૂ ઉત્સાહથી ભારતીય જનતા પાર્ટીની આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારની યોજનાઓ હોય, ગુજરાતની ભાજપની ભૂપેન્દ્રભાઈની સરકારની યોજનાઓ હોય, આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાના 3 વર્ષના જે સમગ્ર રાપર મત વિસ્તારની અંદર જે વિકાસ કાર્યો થયા છે એનાથી પ્રજામાં ખૂબ ઉત્સાહ છે, ખૂબ ખુશી છે અને એના કારણે અમને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ખાસ તો જયદીપસિંહભાઈ, આ વિસ્તારમાં આપણે આમ જોઈએ તો કોલેજ, મહિલા કોલેજ એક રાપરમાં છે, એ પ્રાઇવેટ છે, સરકારી કોલેજ છે, પણ આ વિસ્તારનો વ્યાપ જોતા તમે આમ જુઓ તો ફતેગઢથી આડેહર લાગે, આમ જુઓ તો હાંતલપુરથી આડેહર લાગે, કારણ કે હાંતલપુર આમ જનરલી તો આપણા વાગડમાં જ આવતું હોય છે, આમ જુઓ ઠેઠ સુખપર, એટલે ઘણું બધું આમ તમને એવું નથી લાગતું ખરેખર જે તમે તમારા પ્રચારમાં કહો છો કે અહીંયા કોલેજનું નિર્માણ કરવામાં આવશે, તો આ કોલેજ ક્યારે આવશે? મને કહેતા આનંદ થાય કે
આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીના પ્રયાસોથી અને સરકારની એક ઈચ્છાશક્તિ છે અને જે મોદી સાહેબ સૂત્ર આપીને ગયા છે, બેટી બચાવો બેટી પઢાઓ, આ સાર્થક ટૂંક સમયની અંદર જ થવાનું છે. આ ભીમાસર જિલ્લા પંચાયતના ગામની અંદર જ રાપર તાલુકાની પ્રથમ મહિલા કોલેજ શરૂ થવા જઈ રહી છે. ટૂંક સમયની અંદર એની મંજૂરી પણ મળી જશે. ખાસ તો ટીકર પલાસવા રસ્તો એટલે કે આ જે રોડ છે સીધે સીધો હું માનું ત્યાં સુધી ઓછામાં ઓછો 100 કિલોમીટરનો એક આખો સૌરાષ્ટ્રમાં જવા માટેનો ફેરો બચી જાય. આપણે જાણીએ છીએ કે રાજસ્થાનમાંથી જામનગર જવું હોય કે રાજસ્થાનમાં અમદાવાદ જવાનું હોય તો લગભગ આ ઘણી બધી આનો ઘણો બધો ફરક પડી જાય. કચ્છવાળાને પણ એનો ઘણો બધો ફરક પડે. તો આ ટીકરથી પલાસવા રોડની જે વાત આવી હતી, ખાસ તો એમાં તમે પણ હું માનું છું ત્યાં સુધી આ માંગણીઓમાં સાથે જ હતા. તો આ રોડને ચાલુ થતાં કેટલો સમય લાગે? અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પ્રી કન્સ્ટ્રક્શન બીડ માટે 20 કરોડ રૂપિયા ગુજરાતની સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે અને એનું સર્વેનું કામગીરી પણ ચાલુ છે. રહી વાત વહીવટી પ્રક્રિયાની, કે આ ખાસ કરીને એ વિસ્તાર અભયારણ્યનો વિસ્તાર હોવાથી ઘણી બધી એની અંદર મંજૂરી લેવી પડતી હોય છે અને જેમ એકલ બાંભણકાની અંદર ખડીર માટે શોર્ટકટ રસ્તો બન્યો, એવી જ રીતે મને વિશ્વાસ છે કે આગામી ટૂંક સમયની અંદર આ પ્રી કન્સ્ટ્રક્શન બીડ છે એ પૂરી કરી સર્વે કરી અને આની પણ આપણને મંજૂરી મળશે અને એનો આ વિસ્તારને ખૂબ મોટો ફાયદો થવાનો છે. ખાસ તો જયદીપસિંહભાઈ, આપણે રાજકારણ ઉપર આવ્યું તો વાત કરું તમને કે અત્યાર સુધી બે પક્ષો જ લડતા હતા, કોંગ્રેસ અને ભાજપ. આ વખતે આમ આદમી પાર્ટીનું એક નવું ફેક્ટર ઊભું થયું છે અને એ ફેક્ટર ક્યાંક ને ક્યાંક લોકોમાં અસર કરતું હોય એવું લાગે છે. તમને આની કેટલી અસર થશે? સૌથી પહેલાં તો એ કે એવું કોઈ હરીફાઈ છે જ નહીં. સમગ્ર રાપર મત વિસ્તારની પ્રજા ભારતીય જનતા પાર્ટીના કામોથી ખૂબ ખુશ છે. એમાંય વિશેષ છેલ્લા 3 વર્ષની અંદર હજારો કરોડ રૂપિયાના વિકાસના કાર્યો આપણા વિસ્તારની અંદર થયા છે. એટલે આવી કોઈ હરીફાઈ નથી. બાકી વાત રહી આમ આદમી પાર્ટીની, જે તમે કહી રહ્યા છો, તો 100% ક્યાંક ને ક્યાંક અમુક વર્ગ છે જે આમ આદમી પાર્ટીને માન્યાવાળો છે, પણ કોંગ્રેસના સુપડા સાફ થવાના છે. કોંગ્રેસના ઉમેદવારો દરેક જગ્યાએ 3જા નંબરે રહેવાના છે. ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની 1-2 સીટમાં 100% અમે કહીશું કે ટક્કર છે, પણ મને વિશ્વાસ છે કે ત્યાં પણ પ્રજા ભાજપ ઉપર વિશ્વાસ મૂકશે અને ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડશે. ખાસ તો જો આમ આદમી પાર્ટીની વાત કરવાની હોય તો એક આડેહદ અને મને જ્યાં સુધી લાગ્યું ત્યાં સુધી ગાગોદર સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીનું એક ક્યાંક ને ક્યાંક આમ વર્ચસ્વ દેખાતું હોય એવું લાગ્યું. શું છે? દરેક પાર્ટીને ચૂંટણી લડવાનો અધિકાર હોય છે, પોતાના ઉમેદવાર મૂકવાનો અધિકાર હોય છે અને ગાગોદરનો તો મને એટલો બધો ખ્યાલ નથી, પરંતુ આડેસરની અંદર 100% આમ આદમી પાર્ટીવાળા ખૂબ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ તો ક્યાંય દેખાતી જ નથી અને મને વિશ્વાસ છે કે આડેસરની અંદર પણ અમારો ભારતીય જનતા પાર્ટીનો યુવાન ઉમેદવાર દીપક ખૂબ જંગી બહુમતીથી વિજયી થવાનો છે. ખાસ તો પક્ષ ફેક્ટર કેટલું કામ કરે? પક્ષ ફેક્ટર ખૂબ મહત્ત્વનું હોય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો 1980ની અંદર આ પાર્ટીની સ્થાપના થઈ. ત્યારથી લઈ અને જે પણ રાષ્ટ્રવાદને લગતા મુદ્દા અસ્થિર બનાવવાની વાત હોય, કલમ 370 હટાવવાની વાત હોય, અથવા તો ટ્રિપલ તલાકની વાત હોય, આવા અનેક મુદ્દા હતા જે અમારા 1980માં મુદ્દા હતા, એ અત્યારે પરિપૂર્ણ થઈ રહ્યા છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની અંદર. એટલે પ્રજા ખૂબ ખુશ છે. તમે વિચાર કરો કે મા નર્મદાના નીર આજે કચ્છની વાગડની આ સૂકી ધરતી ઉપર આવ્યા હોય તો એને જો કોઈને શ્રેય આપવો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારને જ આપવો જોઈએ. રહી વાત જે કમાન્ડ એરિયા સિવાયના 42 ગામોની હતી, જેની અંદર અમારું ભીમાસર, હમીરપર, લખાગઢ, નાંદા, આ બધા ગામો આવે છે, એના પણ ટૂંક સમયની અંદર કામો શરૂ થવાના છે અને કમાન્ડ એરિયા સિવાયના 42 ગામની અંદર મા નર્મદાના નીરથી તળાવો ભરવામાં આવશે, જેનો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, જયદીપસિંહભાઈ જ્યારે રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હતા એ વખતની વાત છે, મને બરાબર યાદ છે કે જે ગેરહાજર હતા એવા શિક્ષકોને ફરજિયાત ગેરહાજર હોવાના રિપોર્ટ મૂકવા પડ્યા હતા. કર્મચારીઓમાં ક્યાંક ને ક્યાંક ફરજ બજાવવાની એક જેને કહેવાય કે લાગણી ઉત્પન્ન કરવામાં એમનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો. જયદીપસિંહભાઈ આપણે
100% સંપૂર્ણપણે આશા રાખીએ છીએ કે જયદીપસિંહભાઈ જિલ્લા પંચાયતમાં જશે જ. જયદીપસિંહભાઈ, તમે જિલ્લા પંચાયતમાં ગયા પછી તમારા વિસ્તાર પૂરતું તમારું શું વિચાર છે જે જિલ્લા પંચાયતની હેઠળ સીધું આવતું હોય? સૌથી પહેલાં તો તમારો આભાર માની કે તમને આટલો બધો વિશ્વાસ છે અને તમે ગામડે ગામડે ફરી રહ્યા છો એટલે તમારો વિશ્વાસ 100% ખરા અર્થમાં વિશ્વાસ એટલે સાચો જ પડવાનો છે. હા, એક મિનિટ હું તમને રોકી. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, ગત ટ્રમમાં જે કાનાભાઈના હરીફ હતા તાલુકા પંચાયતમાં, એ એસપી સાહેબના પ્રોગ્રામમાં એણે કીધું કે ના, ભાજપ ધારે એ કરી હતી. એટલે મારો વિશ્વાસ એટલા માટે છે કે જે તમારા હરીફ રહી ચૂક્યા છે એને પણ સ્વીકારવું પડે છે. પાછું મેં તો મારી સ્ટાઇલ મુજબ એને કીધું, ખાવ તમારા બાપના તો કે બાપના હમ. એટલે ક્યાંક ને ક્યાંક આ છે ને આ વિશ્વાસ એટલે જ આવે. શું કહેશો? જો તમે હરીફની વાત કરી તો અત્યારે પણ કોંગ્રેસના જેટલા પણ ઉમેદવારો છે, 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો હોય કે તાલુકા પંચાયતના ઉમેદવારો હોય, એ કોઈ કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા નથી. એમને જબરદસ્તી પરાણે ઊભા રાખવામાં આવ્યા છે. સામે કાંઈ છે જ નહીં. ભારતીય જનતા પાર્ટીથી સમગ્ર પ્રજા ખૂબ ખુશ છે. ખાસ કરીને આપણો વિસ્તાર ખેડૂતોવાળો અને ખેતી આધારિત વિસ્તાર છે અને હમણાં જ અતિવૃષ્ટિ થઈ તો લગભગ 44,000 રૂપિયા 2 હેક્ટરની મર્યાદામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા છે. સરકારની અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે, યુવાનો માટે, મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે, વૃદ્ધ કોઈ વડીલ હોય તો એને પેન્શનની યોજના હોય, ગંગા સ્વરૂપ બહેનો માટે, વિધવા બહેનો માટે પણ પેન્શનની યોજનાની વાત હોય, ખેડૂતોને ટ્રેક્ટરની અંદર સબસિડી, માલવાહક વાહન અથવા બોલેરો પિકઅપ માટે સબસિડી, પાણીના ટાંકા બનાવવા માટે સબસિડી, ખેતરની ફરતે તાર ફેન્સિંગની વાડ બનાવવી હોય તો સબસિડી, 10 હોર્સ પાવરની મોટર લેવી હોય તો સબસિડી, આવી અનેકવિધ યોજનાઓ છે. જેની વાત કરવી હોય તો એમાં ખૂબ સમય જોઈએ. એટલે ખેડૂતો અને વિરોધીઓ કોઈ છે જ નહીં, બધાએ ભારતીય જનતા પાર્ટી સાથે છે. અને જે પહેલાં તમે વાત કરી કે જિલ્લા પંચાયતની અંદર તમે જઈ તો આ વિસ્તાર માટે તમે શું કરશો, તમારો આ પ્રશ્ન જે હતો, તો હું અહીંયાથી ખાતરી આપું છું સમગ્ર ભીમાસર જિલ્લા પંચાયતના મતદારો અને સાથે સાથે રાપર તાલુકાના મતદારોને કે આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, આપણા સાંસદ શ્રી ભારતીય જનતા પાર્ટીના છે, આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજી પણ ભારતીય જનતા પાર્ટીના છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને બધી નગરપાલિકા, ગાંધીધામ મહાનગરપાલિકા, આ બધી ભારતીય જનતા પાર્ટીની બનવાની છે. કોઈ પણ કામની અંદર ક્યાંય કચાશ નહીં રાખવામાં આવે. ખાસ કરીને આડેસરની વાત કરું તો આડેસરની અંદર વીજળીનો એક બહુ મોટો પ્રશ્ન છે. 66 kV ભારતીય જનતા પાર્ટીની સરકારે જ મંજૂર કરેલું છે. ક્યાંક ને ક્યાંક અભયારણ્યની મંજૂરીમાં થોડું ઘણું એનું કામ બાકી છે. એ પણ હું આપના માધ્યમથી સમગ્ર આડેસર વિસ્તારના ગ્રામજનોને ખાતરી આપું છું કે ટૂંક સમયની અંદર એ પણ પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે ખાસ કરીને ઉનાળાની અંદર વીજળીના ખૂબ પ્રશ્નો આવતા હોય. અત્યારે લગ્નગાળાની સિઝન છે તો જ્યાં પણ જરૂર હશે ત્યાં અલગ ફીડર બનાવવામાં આવશે. ગામની અંદર નવા ટ્રાન્સફોર્મર જેટલા પણ લગાવવાના હોય 10, 20, 25 એ પણ લગાવવામાં આવશે અને આ વીજળીનો પ્રશ્ન હંમેશા માટે, કાયમી માટે દૂર કરવામાં આવશે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો ઘણા બધા આ વિસ્તારના સિંચાઈના તળાવો, ડેમો છે એને ઊંડા કરવામાં આવશે, એને મા નર્મદાના નીરથી ભરવામાં આવશે. ખાસ કરીને શિક્ષણની વાત હોય તો જ્યાં જ્યાં પણ શિક્ષકોની ઘટ હશે, પ્રાથમિક શાળાના રૂમની ક્યાંય ઓરડાની ઘટ હશે તો એ પૂર્ણ કરવામાં આવશે. બીજી વાત કે પ્રાથમિક શાળાની અંદર આપણા રાપર મત વિસ્તારની અંદર લગભગ 3000 કરતાં વધારે આ છેલ્લા 3 વર્ષની અંદર ઓરડા મંજૂર કરવામાં આવ્યા છે. એટલે એ કોઈ પ્રશ્ન જ નથી. બીજા નાના મોટા જે પણ પ્રશ્ન હશે જિલ્લા પંચાયતને, તાલુકા પંચાયતને લગતા એ પણ દૂર કરવામાં આવશે. આડેસરની અંદર વર્ષોથી પીવાના પાણીની ખૂબ મોટી સમસ્યા હતી અને આ પાણીની સમસ્યાને જો કોઈ દેશવટો આપ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે. અત્યારે ઘરોઘર નળ છે. પહેલાં એક સમય હતો કે બહેનો ટેન્કર આવે એટલે માથા ફોડતા, ઘરોઘર ટેન્કર મંગાવવા પડતા, પાણીના બેરલ ભરી ભરી અને માણસો હેરાન થઈ જતા ગાડા ઉપર. આમાંથી જો કોઈ બહાર કાઢ્યું હોય અને અત્યારે 24 કલાક લાઇટની વ્યવસ્થા હોય, ઘરોઘર નળ છે, જળ યોજનાની અંદર પાણી આપવાની વાત હોય,
વાંઢ વિસ્તારની અંદર પણ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં રોડની કનેક્ટિવિટી આપવાની વાત હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અને સમગ્ર ભીમાસર જિલ્લા પંચાયત સીટ અને સમગ્ર રાપર તાલુકા માટે જિલ્લા પંચાયતમાંથી જેટલી પણ યોજનાઓ છે, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા ગરીબ જે મકાન વિહોણા પરિવારો હોય એ સમગ્ર વિસ્તારની અંદર એક પણ પરિવાર મકાન વિહોણો નહીં રહે એની પણ તમને અહીંયાથી ખાતરી આપું છું. ખાસ તો જયદીપસિંહભાઈ, આમ તો માં નર્મદાના આવ્યા પછી આપણે ખેતીના ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી, પણ ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત એક જિલ્લા પંચાયત એટલે કાયદેસર કચ્છ જિલ્લાની વિધાનસભા આપણે કહી શકીએ. તમે જ્યારે એમાં જઈ રહ્યા છો ત્યારે આ વિસ્તારમાં એવા ઘણા બધા યુવાનો છે કે જે આંખોમાં નોકરીના સપના લઈને બેઠા છે, પોતાના વિદ્યાભ્યાસ કર્યો છે. ઘણા યુવાનો ફોરેસ્ટમાં કે પોલીસમાં, મતલબ કે એવી કપરી ટ્રેનિંગ લઈ અને આપણી વસુંધરા એકેડેમીમાં તૈયાર થઈ રહ્યા છે. આવા યુવાનોની રોજગારી માટે તમે શું? તમે વસુંધરા એકેડેમીની વાત કરી, હું એ બધા જે પણ એની અંદર વસુંધરા ટ્રસ્ટની અંદર જેટલા પણ ટ્રસ્ટીઓ અથવા તો જે સંચાલકો છે કે એની સાથે જોડાયેલા જેટલા પણ યુવાનો છે એમને હું ખરેખર એક વાગડના દીકરા તરીકે વંદન કરું છું કે ખૂબ સારું કામ કરી રહ્યા છે, ખૂબ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. અને રોજગારીની વાત છે ત્યાં સુધી હું આપના માધ્યમથી સમગ્ર વાગડ વિસ્તારના યુવાનોને એક વિનંતી કરીશ કે અત્યારે આપણો યુગ છે, આ વાગડનો યુગ શરૂ થઈ રહ્યો છે. આપણા વિસ્તારની અંદર માં નર્મદાના નીર આવવાના કારણે ખેતીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. ખેતીની અંદર આપણે સૌ જાણીએ છીએ કે ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થયા છે. જે જમીનો આપણે વર્ષો પહેલાં 5,000, 2,000 કે 500,000 રૂપિયામાં આપણા બાપ દાદાઓએ કે આપણા વડીલોએ જે વેચી લઈ હતી, એમના અત્યારે દીકરા કે પોતરા અત્યારે 5 લાખ કે 6 લાખ રૂપિયા એકરમાં પાછી લઈ રહ્યા છે. જો આનું જો કોઈ મોટામાં મોટું જો કારણ હોય તો એ નર્મદાના નીર આવવાના કારણે ખેડૂતો સદ્ધર થયા, એના કારણે આ જમીનો પાછી લઈ રહ્યા છે. રોજગારીની વાત છે ત્યાં સુધી ખેતીની અંદર અનેકવિધ સ્કોપ છે. જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર ભીમાસર જિલ્લા પંચાયત નહીં પણ સમગ્ર રાપર તાલુકા માટે રોજગાર મેળા યોજવામાં આવશે. કચ્છ જિલ્લાની અંદર અનેકવિધ ઉદ્યોગો છે. આ ઉદ્યોગોને અહીંયા બોલાવી અને આપણા જે વાગડના યુવાનમાં એક ટેલેન્ટ છે એ ટેલેન્ટને સાચી રીતે પ્લેટફોર્મ મળે તો એનું ઘણું મોટો ફાયદો મળી શકે. અને એના માટે થઈ અને ઉદ્યોગોને અહીંયા બોલાવી અને રોજગાર મેળા આપણા વાગડ વિસ્તારની અંદર યોજાશે. કોઈ પણ યુવાન રોજગારી વગર નહીં રહે એની પણ તમને ખાતરી આપું છું. બીજું, ખરેખર તો હું વધારે પડતો અહીંયા જ રહેતો હોઉં છું, સણવા, આડેસર, આ વિસ્તારની અંદર જ, વાગડ વિસ્તારની અંદર. તો મારી પોતાની પણ, હું પોતે પણ ખેડૂત છું, હું પણ ખેતી કરું છું. 500 રૂપિયા બપોરના 1 વાગ્યા સુધી મજૂરી આપીએ તોય મજૂરો મળતા નથી. આટલી બધી આપણા વિસ્તારની અંદર રોજગારી છે. રોજગારીનો ખરેખર કોઈ પ્રશ્ન જ નથી. પણ કદાચ કોઈ પણ યુવાનોને ભણેલા હોય, કોઈ ટેકનિકલ ITI કરેલા હોય કે કોઈ એન્જિનિયરિંગ ડિપ્લોમા કરેલા હોય, જ્યાં પણ નોકરીની જરૂરિયાત હોય, મારો નંબર 97 790 799 ગમે ત્યારે મને ફોન કરે તો હું ખાતરી આપું છું કે એને નોકરી 100% લગાડી દઈશ. ખાસ તો આ તમારા વિસ્તાર બહારનો પ્રશ્ન છે, પણ આખો તાલુકાથી તમે આખા જિલ્લા જ સંકળાવા જઈ રહ્યા છો એટલે આ પ્રશ્ન પણ તમને કરી લઉં. મેં વાત સાંભળી છે કે 5.5 લાખ એકરના રણમાં એક સોલાર પાર્કનું મોટું આયોજન થવા જઈ રહ્યું છે. આવડું મોટું આયોજન જ્યારે તાલુકામાં આવતું હોય ત્યારે હું માનું છું કે તાલુકાની એક આખી સિકલ બદલી જતી હોય છે. એટલે આ સોલાર પાર્ક અને એમાં મળવાવાળી રોજગારીનો લાભ તાલુકાને કેટલો મળશે? જો તમે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો બારોટજી. કારણ કે કોઈ પણ નેતા હોય એનું વિઝન ન હોય તો એ નેતા તમે ગમે અહીંયા બેસાડો એની કોઈ પ્રજાને કોઈ ફાયદો થતો હોતો નથી. મોદી સાહેબનું એક એવું વિઝન છે. તમે વિચાર કરો કે વ્હાઇટ રણ વર્ષોથી હતું, પણ આ દુનિયાનું જો તોરણ બનાવ્યું હોય અને પ્રવાસન ક્ષેત્રને કચ્છની અંદર વિકાસ થયો તો એ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ હતી. એના કારણે આજે કચ્છની અંદર હજારો કરોડ લાખો પ્રવાસીઓ આવી રહ્યા છે. એવી જ રીતે આ રણ પણ બંજર ભૂમિ તરીકે વર્ષોથી પડ્યું હતું. એનો ઉપયોગ, અને એ પણ ઉપયોગ એવો સદુપયોગ, કારણ કે કોલસા આધારિત પાવર પ્લાન્ટ હોય ને આપણે લાઇટ ઉત્પન્ન કરીએ તો પ્રદૂષણ થાય અને અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે આપણે બહુ ભોગવી રહ્યા છીએ. એની પણ જો કોઈ ચિંતા કરતું હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી અને અત્યારે જે અહીંયા સોલાર પાર્ક
5 લાખ એકરની અંદર બનવા જઈ રહ્યા છે. બધી મોટા મોટા ઉદ્યોગ એ પાવર પ્લાન્ટ લગાવી રહ્યા છે, સોલાર પ્લાન્ટ. ત્યારે એનાથી આ વિસ્તારને ખૂબ મોટો ફાયદો થશે. હમણાં જ હું થોડાક દિવસ પહેલાં એક પ્રસંગે સાંતલપુર ગયો હતો, તો અત્યારે વહુવા સાઈડથી એ અત્યારે કામગીરી શરૂ થઈ છે. સાંતલપુરની અંદર જે દુકાનવાળા, નાની કરિયાણાની દુકાનવાળા હોય કે નાના ગલ્લાવાળા હોય, એમની અત્યારે રોજની જે પણ આવક હતી ડબલ થઈ ગઈ છે. મકાનના ભાડા જ્યાં 500 રૂપિયામાં કોઈ નહોતું રાખતું, હું અત્યારે 5,000 10,000 રૂપિયા મકાનના ભાડા ત્યાં છે. કોઈ પણ જગ્યાએ એક રૂમ મળતો નથી. ખેતરોની અંદર જ્યાં કાંઈ ઉગતું ના હતું, ખારી જમીન હતી, ત્યાં પણ અત્યારે 50-50 લાખ રૂપિયા એકર જમીનના ભાવ થઈ ગયા છે. કોઈ માણસ એવો નથી કે જેને મજૂરી ના મળતી હોય. દરેક માણસોને કંઈક ને કંઈક રોજગારી મળી રહી છે. અને આ આપણા વિસ્તારની અંદર પણ મોવાણા બાજુ, લોદરાણી બાજુ રણની અંદર જ્યારે શરૂ થશે ટૂંક સમયની અંદર જ, ત્યારે આપણા વિસ્તારને એનો ખૂબ મોટો લાભ મળવાનો છે. અને હજારો કરોડ રૂપિયા એના કારણે આપણા વિસ્તારની અંદર આવવાના છે. અને એનો સીધો ફાયદો જો કોઈને થવાનો હોય તો આપણા વિસ્તારની પ્રજાને થવાનું છે. ખાસ તો છેલ્લો પ્રશ્ન, આપણે વિરામ તરફ જઈએ એના પહેલાં, કે ઘડુલીથી સાંતલપુર રોડ જે નેશનલ હાઈવે બનશે, પછી બાલાસરથી ધોરાવીરાને વૈશ્વિક ધરોહરમાં લઈ અને ક્યાંક ને ક્યાંક ધોરાવીરાનો જે ખડીરનો વિકાસ થયો, ખાસ હમણાં 720 કરોડના ખર્ચે પાણીની યોજના આપવામાં આવી, એકલ બામણકા રોડ થયો. એટલે ખડીરનો જે વિકાસ છે એની સાથે એનું તાલુકાનું અંતર ઓછું થઈ ગયું. પણ આ જે હાઈવે બનશે એનાથી જયદીપસિંહભાઈ, હું માનું છું ત્યાં સુધી આખી પ્રાથલ પટ્ટીને પણ ખૂબ ફાયદો થશે. 100%. આજે તમે અત્યારે આપણે આડેસરમાં બેઠા છીએ, તમે જુઓ આડેસરની અંદર હાઈવે છે, એટલે રાપર કરતાં પણ હું માનું છું ત્યાં સુધી અહીંયા માણસોની અવર જવર વધારે હોય છે. કોઈ પણ ઉદ્યોગ હોય કે કોઈ પણ ધંધા હોય, ખેતીનો ઉદ્યોગ હોય કે કોઈ મોટો ઉદ્યોગ હોય, એને સૌથી પહેલી જરૂરત હોય છે કનેક્ટિવિટી. અને આ કનેક્ટિવિટી એટલે રોડ હોય કે રેલવે હોય એના દ્વારા મળતી હોય છે. જ્યારે આવા ઘડુલી સાંતલપુરની વાત કરી, ચિત્રોડ, બાલાસર, ધોળાવીરાની વાત કરી, અને ધોળાવીરાને જેને કહેવાય કે વર્લ્ડ હેરિટેજ યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં આવેલ છે. અને જ્યાં કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે હમણાં જ તમે જોયું હશે કે બજેટની અંદર એમાં ખૂબ મોટું મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે. અને એના 500 કરોડથી પણ વધારે રૂપિયા એ ધોળાવીરાની અંદર લાગવાના છે. અને પ્રવાસીઓ ખૂબ આવશે. રોડ બનશે એટલે ઘણા બધા ઉદ્યોગોને, ટ્રાન્સપોર્ટરોને, લોજિસ્ટિકમાં બહુ મોટો ફાયદો થવાનો છે, જેના કારણે આ વિસ્તારની અંદર પણ ખૂબ મોટો ફાયદો થવાનો છે. હું બસ એક જ વિનંતી કરીશ કે તમે જ્યારે પણ વોટ કરવા જાઓ ત્યારે તમારી આવનારી પેઢીનું જરૂર વિચારીને વોટ કરજો. હું તમને અહીંયાથી ખાતરી આપું છું કે જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર અને તાલુકા પંચાયતના 24 ઉમેદવાર, આ 29 ઉમેદવાર ક્યાંય પણ કોઈ ખોટું કામ નહીં કરે, ક્યાંય પણ કોઈ તમે જે મત આપ્યો છે એનો દુરુપયોગ નહીં કરે, ક્યાંય પણ તમારે મત આપ્યો એનો પસ્તાવો નહીં થાય કે ક્યાંય નીચું નહીં જવું પડે એવું કોઈ કામ નહીં કરે, એની ખાતરી આપું છું. અને પ્રજાને એક વિનંતી કરીશ કે ગરમી ખૂબ છે, મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી છે, તો આપણે સૌ અત્યારથી જ આપણી સ્લીપ, આપણું ઓળખ કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડ એ આપણા હાથ વગે રાખીએ અને સવારના 7 વાગે સમગ્ર આપણા પરિવાર સહિત આપણે સૌથી પહેલું વોટિંગ કરીએ. અને 11 વાગ્યા સુધી આપણા વિસ્તારના કોઈ પણ લોકો મતદાનનો અધિકાર કર્યા વગર રહી ન જાય, બહોળી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરીએ. અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં એટલા માટે મતદાન કરીએ કે આજે 10 લાખ રૂપિયા સુધીનું આયુષ્યમાન કાર્ડ જો કોઈ આપતું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. 24 કલાક લાઇટ જ્યોતિગ્રામની યોજના જો કોઈ લઈ આવ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ આવી છે. 2019થી આજ દિવસ સુધી સમગ્ર દેશની અંદર 82 કરોડ લોકોને મફત અનાજ જો કોઈ આપતું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આપે છે. તમે એક ફોન કરો અને 108 તમારા ઘરે ઊભી રહી જાય, અથવા તો જ્યાં પણ અકસ્માત થયો હું 5 મિનિટની અંદર પહોંચી આવે, આવી જો કોઈ વ્યવસ્થા કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે. ખેડૂતોને ઓનલાઈન દર વર્ષે 6,000 રૂપિયા એના ખાતામાં મળે, અને આવી સુંદર વ્યવસ્થા કોઈ કરી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી છે.
મા નર્મદાના નીર સમગ્ર વાગડ વિસ્તારને મળે અને અત્યાર સુધી એનો આપણે લાભ લઈ રહ્યા છીએ. એ લાભ જે લઈ રહ્યા છીએ એનો ઋણ ચૂકવવા માટે થઈને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરવાનું છે. કોઈ પણ કોરોના જેવી પરિસ્થિતિ હોય, અતિવૃષ્ટિની પરિસ્થિતિ હોય, અન્ય કોઈ પણ પરિસ્થિતિની અંદર પણ સમગ્ર ગુજરાતની અંદર કે ભારતની અંદર જો તમારી પડખે કોઈ ઊભો રહ્યો હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઊભો રહ્યો છે. અમે ચૂંટણી કોઈ રાજકારણ કરવા માટે નથી લડતા. સત્તાથી સેવા કેમ કરવી એ માધ્યમ માટે અમે આ ચૂંટણી લડી રહ્યા છીએ. અને તમને એમ લાગે કે આ અમારું કંઈક સારું કરવાના છે, આ ઈમાનદાર છે, આ વિસ્તારનું કંઈક ભલું કરવાના છે, તો અમને જંગી બહુમતીથી જીતાડજો. અને 24 તાલુકા પંચાયતના અને 5 જિલ્લા પંચાયતના ઉમેદવારો મને વિશ્વાસ છે કે ખૂબ જંગી બહુમતીથી જીતાડશે. અને હું પ્રજાજનોને એક ફરીથી વિનંતી કરીશ કે ગરમી ખૂબ હોવાના કારણે કોઈ પણ આપણા વડીલ વૃદ્ધ મા બાપ હોય, આપણા દાદા દાદી હોય, એમને વહેલું મતદાન આપણે કરાવી દઈએ. લગ્નગાળાની સિઝન છે, ઘણા બધા લગ્ન છે, તો લગ્નની અંદર પણ જે પણ આપણે કોઈ જાન લઈને જવાનું હોય, ક્યાંય મામેરા લઈને જવાનું હોય, અન્ય બીજા કોઈ પ્રસંગ હોય, તો આપણે પહેલું આપણું મતદાનની ફરજ નિભાવીએ, પછી જ બીજું કરીએ. કારણ કે રક્તદાનથી એક માણસ બચે, પણ આ મતદાનથી આ રાષ્ટ્ર બચશે. એટલે રાષ્ટ્રહિતમાં આપણે સૌએ મતદાન કરવાનું છે. આપનો ઘનશ્યામભાઈ ખૂબ ખૂબ આભાર. અને મને વિશ્વાસ છે કે બધા જ ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના જંગી બહુમતીથી જીતવાના છે. તો દર્શક મિત્રો, આ હતા જયદીપસિંહ જાડેજા. જયદીપસિંહ જાડેજાને જે એમનું વિઝન છે, જે એમની દ્રષ્ટિ છે, હું અવારનવાર જયદીપસિંહ જિલ્લા પંચાયતમાં તો હવે ઉમેદવાર બન્યા છે, એના પહેલાં પણ વર્ષોથી આ પરિવાર સાથે મારો નાતો રહ્યો છે. અને ક્યાંક ને ક્યાંક એમના પરિવારને આ પંચાળું જ નહીં પણ આખા તાલુકામાં તમે ક્યાંય પણ જાશો અને જયદીપસિંહ વિશે પૂછશો એટલે ચોક્કસપણે માણસને કહેવું પડશે જયદીપસિંહ સજ્જન માણસ. એટલે મતદાન તમારો અધિકાર છે, એ અધિકારનો પૂરેપૂરો લાભ લઈ અને 26 તારીખે જેમ બાપુએ કીધું એમ વહેલાસર મતદાન કરી આવજો. કારણ કે તમારી પાસે એક દિવસ છે રાજા બનવાનો. એટલે રાજા કોને બનાવવા એ તમારા હાથમાં છે, પણ એનો અધિકાર પૂરા દિલથી કરજો, હૃદયથી કરજો. તમને મજા આવે ત્યાં કરજો, પણ ચોક્કસ કરજો. ઘનશ્યામ બારોટ, કચ્છ કે ટીવી ન્યૂઝ, આડેસર, કચ્છ.